સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વાહ, બસ આજનો રવિવારનો દિવસ છે. યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે બધા મંડળોમાં રવિવારની સભા થાય છે. એમ આજે પણ અહીંયા આગળ દર રવિવારે થાય છે, પણ આજે પણ જોગાનો જોગ રવિવાર આવી ગયો છે અને સભામાં આપણા પ્રમાણે બધા પધાર્યા છે. અને આપણું જે સમજવાનું છે જ્ઞાન, એ આપણે બ્રહ્મદર્શન સ્વામીએ ઘણી સરસ વચનાવત પર વાતો કરી. કારણ કે મહારાજે વચરાતમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. અવિદ્વાન એટલે આપણા કલ્યાણ માટે, મોક્ષ માટે, આલોકની જે સુખ શાંતિ છે એને માટે પણ. કારણ કે ભગવાનનું કાર્ય એવું છે કે જો એના ભક્ત આપણે થઈએ છીએ તો આ લોકની પણ આપણને શાંતિ સુખ મળે અને એ સારી રીતે આપણે ભોગવી શકીએ. અને પરલોક જે ભગવાનનું ધામ, અક્ષરધામ છે, એની પણ પ્રાપ્તિ થાય. કારણ કે એવું જ્ઞાન, એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. અને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણા જીવનને સાચી વાત સમજાય નહીં. એટલા માટે વચનામત મહારાજે આપણને આપ્યું છે અને એને આપણે અત્યારે કથા આજે કરી. પણ મહારાજ છે આપણે નિરંતર એને કથા કરવાની, કે આપણા જીવનમાં કથા, વાર્તા, કીર્તન, ભજન નિરંતર કરવું અને સાંભળવું. નિરંતર કરવાની વાત કરી છે. આપણે જેમ શરીરને ખાવા જોઈએ છે, નિરંતર જોઈએ છે, સૂવા જોઈએ છે, ફરવા જોઈએ છે, પૈસાની જરૂર છે, કપડાની જરૂર છે, બધી વસ્તુની જરૂર છે જ. એનો પ્રયત્ન આપણે કરીએ છીએ. પણ એ બધું જે સુખ છે જગતનું, માયાનું, બધું થયું, એ આપણા અંદર આત્મા છે ત્યાં સુધી. પછી આત્મા ચાલ્યો ગયો એટલે બધું થઈ ગયું. કંઈ શરીર નાશવંત, શરીર પડી જાય છે, પછી કંઈ આ સુખનું કોઈ આપણી સાથે કોઈ આવતું નથી. પણ જે ભગવાનનું જ્ઞાન છે, જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ કરે કે ભગવાનનું સ્વરૂપ એ સર્વપર છે અને સર્વોપરી છે, એના થકી જ આપણું કલ્યાણ થાય છે. એવું જે આપણે જ્ઞાન, આત્મા ને પરમાત્મા, આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે. દેહ છે એટલે દેહથી આ બધું કાર્ય તો કરીએ છીએ, પણ એની અંદર જ્યારે કંઈ મુશ્કેલી આવી જાય, જ્યારે કંઈક એવા પ્રશ્નો બની જાય ઘરની અંદર કે બહાર, ધંધા પાણી બધા, તો પછી આપણું મન વિકળ થઈ જાય છે કે હવે શું થશે, કેમ થશે, એવું થઈ જાય. પણ જો આપણને આવું જ્ઞાન થયું હોય, અક્ષરને પુરુષોત્તમનું, આત્મા પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ, આવું જે જ્ઞાન છે એ જ્યારે દ્રઢ થયું હોય, એ કોઈ આપણે ગમે તેમ બોલી જાય, કહી જાય, અગર ગમે ત્યાં શરીરને નુકસાન થાય, અગર તો આપણા વ્યવહાર સંસારમાં મુશ્કેલીઓ આવે તો એ જાણે કે મારી ઈચ્છા, ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરશે સારું જ કરવાના છે. જો જ્ઞાનની દ્રઢતા હોય તો. નહીં તો કહેશે કે આમાં ભગવાન શું, કે આ દુઃખ આપણે બહુ ભજન કર્યું, બહુ કથા વાર્તા કરી, કે બહુ આપણે સારી રીતે કામ કર્યું, પણ આપણું દુઃખ તો મળતું જ નથી. શરીર છે, શરીર એને ગુણાત્યાન સ્વામી કહ્યું કે રોગનું ઘર છે. રોગ, એની અંદર બધા રોગ પડ્યા જ છે અને એ રોગ આયા જ કરે છે. ઉપાય કરીએ છીએ અને કરવા જોઈએ. ડૉક્ટરો છે, આપણી બધી સારવારો થાય છે, દવાઓ આપે છે, બધા મોટી આપે છે,
પણ એ રોગ છે એ ચાલ્યા જ કરે. અત્યારે તો બહુ મોટા રોગ થઈ ગયા, કેન્સરનું થઈ ગયું, ડાયાબિટીસ થઈ ગયા, આવા મોટા મોટા રોગ થઈ ગયા છે. તો કહેવાનું છે કે એ જીવન લેને બદલે આપણે એનાથી આપણે બચી શકતા નથી. પણ તે ઘડે થાય શું થાય? પણ જે થયું છે તે ભગવાને સારા માટે કર્યું છે કે આપણી અંદર રહેલી જે વાસનાઓ છે, આપણી જે આસક્તિઓ છે, એ માટે પણ ભગવાન આપણી કસોટી કરે. એ માટે ભગવાન પણ આપણે પરીક્ષા લે છે. જેમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને અભ્યાસ કરે તો એને પરીક્ષા થાય. એ જે કોલેજમાં જતો હોય, સ્કૂલમાં જતો હોય, નિશાળે જતો હોય, યુનિવર્સિટીમાં જતો હોય તો એની પરીક્ષાઓ થાય છે. પણ જે બજારમાં રખડતો હોય, ફરતો હોય, હરતો હોય એની કોઈ પરીક્ષા ન થાય. ખાલી એને પહેલાંની જ પરીક્ષા થાય. તો એની પરીક્ષા માટે આપણે એમને થાય છે ત્યારે દુઃખ થાય. પણ કહેવાનું શું છે કે જેમ આપણે ભગવાનના ભક્ત થયા છે તો એની પરીક્ષા થાય. બહાર જગતના માણસો ફરતા ફરતા હોય એની કસોટી શું છે? એને તો કંઈ છે જ નહીં, ખબર જ નથી કે શું થાય છે ને શું નહીં. પણ જે ભક્ત થયો એની કસોટી. આગળ આપણા જે બધા ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, તો એની નાતે જ એને જ્ઞાત બહાર મૂકી દીધા. નાગર હતા, નાગર કહેવાય છે નાગર. તો એને ભજન કરતા હતા, ભગવાનનું નામ લેતા, ભજન કરતા બધે જ હતા. અને બધે પોતે સમાજમાં જાય, હરિજનવાસમાં જાય, સમાજમાં બુજાયતી જે બધે જતા. એટલે લોકોએ નાત બહાર મૂક્યા કે આ તો આપણું સમાજમાંથી બરાબર નથી. હવે તો બધું સારું કામ કરતા હતા પણ લોકોને ગમતું નહોતું. પછી એની આ રીતે ઘણી જાતના મુશ્કેલીઓ આવીને ઘણા દુઃખ આવે. પણ નરસિંહ મહેતાને કંઈ વાંધો નહોતો. મેરે તો ભગવાન સાંભળ્યો કે ભગવાન સાંભળ્યા, જે ભગવાન મને મળ્યા છે એટલે મારે બસ છે. એ મળ્યા એટલે પછી કંઈક આ બધી કોઈ જરૂર નથી. ભગવાનને મળ્યા છે પછી બીજા કોઈની જરૂર નથી એવું એને જ્ઞાન હતું, સમજણ હતું. મુશ્કેલીઓ તો બધી બહુ આવી છે. મીરા છે તો મીરા થયા, ભક્ત થયા, રાજાના રાણી હતા. તો એને પણ મુશ્કેલી આવી. એમને એના ધણી જે રાણા હતા, એના પતિ, એને જ કહ્યું તું આ મૂકી દે બધું, અહીંયા તું આ બધી વસ્તુ રાજમાં રહીને તું આ બધું ક્યાંથી કરે છે ભગવાનનું બીજું ત્રીજું. પછી એ કહે છે ના, મારે તો એવો ભગવાન છે. સાચું છે તો કે તારા ભગવાન જો સાચા હોય તો આ ઝેરનો પાલો પી જા. હવે એ તો કેટલી બહુ મોટી પરીક્ષા કહેવાય કે અમે તો કંઈ આપણે બોલીએ ખરા પણ ઝેર આવે ત્યારે આપણું મન પાછું પડી જાય. ઝેરની વાત આવે એટલે જાણીએ છીએ કે ઝેરથી માણસ મરી જ જાય છે, એ નક્કી છે. એટલે તે ઝેરનું જ્યારે એને વાત કરી તો મીરા પણ એ પણ બહુ પ્રેમથી, ઉત્સાહથી ભગવાનને યાદ કરી અને લઈ ગયા. મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ, કે મારે તો જે ભગવાન મળ્યા છે એ જ છે અને એ જ હું તો કરવાનું છે. પછી રાણાએ એમને બધું બહુ તિરસ્કારી બધું કરી નાખ્યું છે પણ છતાં ભગવાનને મૂક્યા નહીં. પણ કહેવાનું એની ભજન એના કીર્તનો સાંભળીએ તો કેટલા અદ્ભુત છે કે જેથી કરીને આપણને પણ એવું જ્ઞાન થઈ શકે છે. અને એવા એવા જે બધા ભક્તો થઈ ગયા છે એના જીવનમાં દુઃખ આવે જ છે, કારણ કે પરીક્ષા છે. ભગવાન કસોટી લે છે કેટલી વખત, કે ભગવાન છે એ કસોટી લે છે કે ભાઈ આ પરીક્ષામાં પાસ થાય એવો છે કે નથી. અને એવી પરીક્ષા એમની કસોટી નહીં કરે કે જે એની અંદરથી ભગવાને ભૂલી જાય ને ભગવાને જતા રહે. પણ આ લોકોની જે નિષ્ઠા, સમજણ હતી કે ભગવાન જ કરતા છે, જે કરશે સારું કરશે. આ લોકોનું દુઃખ આવશે તો એ ભગવાન કરતા છે, સુખ આવશે તો પણ એ કરશે. પાંડવો હતા તો એનું દુઃખ જો આપણે જોઈએ તો પાંડવોએ ભગવાન કૃષ્ણનો આશરો હતો અને આ પ્રમાણે બધું હતું. છતાં પણ કૌરવો એના ભાઈઓ જ હતા, કાકાના દીકરાઓ, બધું દુઃખ એમને આપ્યું, ત્રાસ આપ્યો. રાજની અંદર જુગાર રમ્યા. જુગાર આપણે જુગાર લોકો બહુ રમે છે જુગાર, પણ જુગાર તો લાખો રૂપિયા જાય છે ને કોઈ ઠેકાણ નહીં. પણ લોકોને એક આસક્તિ, વ્યસન છે એ માત્ર દુઃખનું કારણ છે. દરેક વ્યસનો, દારૂ છે, સિગરેટ છે, તમાકુ છે, રાધકા છે, આ બધા જે વ્યસનો એ આપણા શરીરને નુકસાન કરતા છે અને આપણી સમાજમાં આબરૂનું પણ નુકસાન કરનાર છે. પણ છતાં માણસ એને વળગી રહે છે, હેરાન થાય છે, મુશ્કેલી થાય છે, બધી રીતે થાય. પણ કહેવાનું શું છે કે એવી રીતે
એ પણ હતું. પણ ધર્મરાજા, યુધિષ્ઠિર રાજા અને આપણા દુર્યોધન એને બધા કરી ગમે તેમ કરીને એમનું રાજ લઈ લેવું, યુક્તિ પ્રયુક્તિ કરીને જુગાર રમ્યા અને જુગારની અંદર એ બધું હારી ગયા. હવે જુગારમાં રાજપાટને પૈસા સમૃદ્ધિ તો ગઈ, પણ માણસને જ્યારે જુગારમાં બેહીને એવો મોહ છે તો હું શું મૂકું છું ને શું કરું છું ખબર નથી હતી. એટલે અને એવું તમે તો બધું આ છે, પણ આ તમારી દ્રૌપદી છે અર્ધાંગના કહેવાય. પતિ જે હોય એના પત્ની છે અર્ધાંગના કહેવાય, એટલે અડધું એનું હક કહેવાય. એટલે આ રાજ તો બધું તમે જો અમે હારી ગયા છે, પણ આને તમે આ પણ આવો. તો ધર્મરાજાએ એને પણ મૂકી દીધું અને એ પ્રમાણે રમ્યા તો એ પણ હારી ગયા. તો કહેવાનું શું છે કે માણસને ગમ થતા નથી રહેતી, હું શું કરું છું, આંધળો થઈ જાય. તો એ પ્રમાણે એમાંથી પણ એમને મોટું દુઃખ આવ્યું, દ્રૌપદીને પણ એટલું દુઃખ આવ્યું અને એ જુગારની અંદર આ બધું ગયું. પણ કહેવાનું શું છે કે પાંડવોને જરા પણ દુઃખ થયું નહીં કે ભગવાને કેમ આપણી રક્ષા ના કરીએ, કાયમ ભગવાનને સંભાળીએ છીએ, ભગવાનની વાત કરીએ છીએ છતાં પણ કે ભગવાન જે કરતા છે સારું છે. તો એમને પછી તો વનવાસ જવું પડ્યું, 14 વર્ષ સુધી ફર્યા, હેરાન થઈ ગયા, હાથે પગે થઈ ગયા. તોય પણ પછી મૂક્યું નહીં. પછી ભગવાને એમની રક્ષા કરી અને પાછું આ મોટું યુદ્ધ થયું. એની પછી તો એનું યુદ્ધ થયું કે ભાઈ કૌરવ પાંડવનું, એમાં ભગવાન એમના પક્ષે હતા તો એમની જીત થઈ. અંતે પણ આટલી પરીક્ષા પછી એમને આ થયું, પણ એમને ભગવાનને મૂક્યા નહીં તો ભગવાને એમને મૂક્યા નહીં. અને એ રીતે એમને રાજસુખ પ્રાપ્તિ બધી થઈ અને બધા સુખિયા થયા હતા. કહેવાનું શું છે કે એ પાંડવોની પણ આવી પરીક્ષા ભગવાન ભગતા છતાં પણ કરતા હતા અને એ રીતે ભગવાને રક્ષા કરી ડરતા જ. અને એટલા જ માટે આપણે જે ઉપદેશ ગીતાનો છે, ગીતાનો ઉપદેશ એ ભગવાને અર્જુનને આપ્યો છે. બહુ ગીતા તો બધા સાંભળતા હશે, વાંચતા હશે. બહુ સુંદર ને સારો ગ્રંથ છે આપણી સંસ્કૃતિ માટેનો, આપણા સંસ્કારો માટેનો. અને એની અંદર જે જ્ઞાન આપ્યું છે એને જો વાંચીને આપણા જીવનનો દૃઢ થાય તો કોઈ વાંધો જ ના આવે. એવો જ ગ્રંથ આ વચનામૃત છે. વચનામૃત જે અત્યારે વાત ચાલે છે એ વચનામૃતને પણ તમે જો શાંતિથી વાંચો, કારણ કે એક વખત તો આપણને સમજાય પણ ધીરે ધીરે વાંચતા જાઓ, એનું ચિંતન ને મનન કરતા જાઓ તો એ વસ્તુ થાય છે. પરીક્ષામાં બેસીએ કે સ્કૂલમાં બેસીએ તો એક દાડો કંઈ આપણે ડૉક્ટર થતા નથી, પણ એને જેમ જેમ અભ્યાસ કરો છો અને એનું ચિંતન વિનન બધું કરો છો તો એ ડિગ્રીઓ સારી પ્રાપ્ત કરીએ છીએ. એમાં ગ્રંથો છે ધાર્મિક, જે આ ગીતા છે, ભાગવત, ઉપનિષદો છે, આ વચનામૃતના સ્વામીની વાતો છે, આ બધા શિક્ષાપત્રી છે, આ બધા ગ્રંથો વાંચીએ તો શું આપણા જીવનમાં એમાંથી જ થાય છે કે એ પ્રમાણે શાસ્ત્રોમાં લખ્યું છે આપણા કલ્યાણ માટે, મોક્ષ માટે. તો એ ગીતાનું જ્ઞાન અર્જુનને વાત કરી. અર્જુનને બધા સંશય થયા જ કરે કે આમ છે ને તેમ છે ને, ભગવાન મને ઉત્તર આપતા જાય. પછી છેલ્લે ભગવાને કહ્યું કે આ તારા જે પ્રશ્નો છે કે હું આ પ્રમાણે યુદ્ધ કરીશ, લોકો બધા મરી જશે, આ બધા એમને આમ થશે તેમ થશે, એનું શું જરૂર. પણ કૃષ્ણ કહે છે ના, તું આ પ્રમાણે છે તું કર. પછી છેવટે ભગવાને કહી દીધું કે જો બધી વસ્તુ તું મૂકી દે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. બધા તારા મનના માનેલ છે. આ બધા જે વસ્તુ છે કે હું આમ કરીશ આમ થશે, હું આ કરીશ આમ કરીશ આમ કરીશ, એ તારા મનનું માનેલ છે. હું કહેવું એમ કર. અત્યારે આપણે કરવાનું આ છે કે આટલા બધાની અંદર આપણે તારે યુદ્ધ કરવાનું છે અને જેની જીત થાય. એમ ભગવાને જ્યારે કહ્યું કે સર્વધર્મ એટલે તારા મનના માનેલ. આપણે શાસ્ત્રોમાં લખેલા બધા ધર્મો તો સુખદાયક છે, પણ મનથી કેટલુંક માન્યું હોય કે આને કરવાથી આમ થશે, મને આને કરવાથી આમ થશે. પણ ભગવાને કહેલું છે આપણો ધર્મ, શાસ્ત્રોમાં જે ભગવાને વાત કરી છે અને લખ્યું છે એ જ આપણો ધર્મ અને એ સાચી જ વાત છે. શાસ્ત્ર પણ એ છે, બધું એ છે. પણ આપણે એમાં શાસ્ત્રમાં શ્રદ્ધા નહીં, ભગવાનની વાતમાં શ્રદ્ધા નહીં, ગ્રંથોમાં શ્રદ્ધા નહીં. એટલે આપણી સંસ્કૃતિ જો ટકાવી હોય તો શાસ્ત્રોનો અભ્યાસ નિરંતર હોવો જોઈએ અને નિરંતર એનું પઠન પાઠન કરી તો જ આપણને આપણી બધી રીતે આપણા દરેક કાર્યમાં, એટલે સંસારનું હોય, સમાજનું હોય, રાજકીય હોય, ગમે તે કાર્યોની અંદર પણ આ વસ્તુ આપણને ઉપયોગી થાય. પણ આપણે શ્રદ્ધા ના હોય તો કંઈ થતું નથી.
તો એવી રીતનું એ અર્જુનને જ્યારે બધું જ્ઞાન મારે ભગવાને કહી દીધું, મૂકી દે હું કે એમ કર, એટલે ભગવાને કહ્યું પછી તમે કહે એમ કરીશ. પછી એમને કહ્યું અને આનું જીત થઈ લોકોની અને પોતે રાજ પાછું પ્રાપ્ત કરી લીધું. તો કહેવાનું શું કે ભગવાનમાં વિશ્વાસ હતો અને ગીતાનો વિશ્વાસ. એમ આપણે પણ આ પ્રમાણે આ ગ્રંથો અત્યારે છે, જેને જે ધર્મને વિશે શ્રદ્ધા હોય, પણ જે ગ્રંથો છે એ તો સર્વમાન્ય છે, દરેકને દરેક ધર્મ માટે છે. દરેક ધર્મને માનતો હોય, દરેક ભગવાનને માનતો હોય એને માટે ગીતા, ભાગવત, ઉપનિષદ બધા ગ્રંથો તો માને. એવા વચનામાં સ્વામિનારાયણ ભગવાનનો છે. એમ નથી કે તમે સ્વામિનારાયણના થાવ, પણ એ વાત પ્રમાણે જો તમે વરસશો તો તમારું જીવન પવિત્ર બનશે અને સુખિયા થશો અને મોક્ષની પ્રાપ્તિ પણ થશે. તો આપને આ વખતની અંદર આ બધા આગળના ભક્તોએ જેમ દુઃખ વેઠ્યું છે, પણ છતાં એ પોતે આ ભગવાનનું આપેલો ઉપદેશને જ્ઞાન અને એનો પ્રાપ્ત કર્યું છે, તો એ જ આપણે પણ કરવાનું છે. અને એ પ્રમાણે કરીને જ આપણે સર્વ પ્રકારે સુખિયા રહેવાનું છે. તો આવું જે આપણને જ્ઞાન છે એ જ્ઞાને કરીને સુખ્યા થવાય છે. અને મહારાજે આ પ્રમાણે કહ્યું એટલે જેમ હમણાં જેમ કીર્તન આપણે ગાયું કે દર્દ મિટાયા મેરા દિલ કા, કે આપણું દિલનું એટલે આપણે શરીરનું દુઃખ છે જ. આપણા શરીરની અંદર આપણે ગમે એટલું બધું કરીએ છીએ તો પણ દુઃખ છે જ. આપણે રોગ પણ એટલા છે. ગુના ત્યાં સુધી કહું આ શરીર છે રોગનું ઘર છે. આ રોગ છે એની અંદર ક્યારે રોગ કઈ જાતનો આવે આપણે ખબર નથી અને તરત રોગ થઈ જાય. અને હવે તો વળી આ કેન્સર ને બીજા કેટલા એવી જાતના રોગ છે કે જેને આપણે પૂજા અને એ પ્રમાણે કરવા કરીએ છીએ. પણ કહેવાનું શું કે શરીર પછી કે કેમ કે રોગ મટતો નથી, પણ શરીરમાં બધું પડેલું જ છે. અને સ્વામીએ કહ્યું શરીર રોગનું ઘર છે. હવે જેનું જે ઘર હોય એ મૂકીને કોઈ જતો રહે ખરો? મૂકાવે તો દુઃખ થાય. એમ રોગનું ઘર કહેવાય. હવે એને આપણે બધા ભોગવવું જ પડે છે અને એ ભોગવ્યા વગર છૂટકો પણ નથી. પણ એ દુઃખ સુખ તો આવે, સુખ દુઃખ આવે સર્વ ભેડું, તેમાં રાખજીઓ સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. અહીંયા મહારાજે કહે છે કે તમે આ પ્રમાણે સુખ દુઃખ તો આવશે જ. આ દુનિયાનો ક્રમ છે. નાના મોટા રાજા મહારાજા પંડિત બધાને આવે છે. દરેકને દુઃખ આવ્યા છે. પણ એમાં ભગવાનને જેને ભજ્યા, ભગવાનનો આશરો રાખ્યો છે, એમના શાસ્ત્રોમાં નામ લખાયા, એમાં શાસ્ત્રોની એની પ્રસન્નતા થઈ છે. અને એમની આપણે આજે વાંચીએ છીએ તો આપણને પણ એમાંથી એ થઈ જાય છે. તો એ પણ વસ્તુ આપણે છે. એટલે શરીરને સુખ દુઃખ આવે એમાં રાખજો સ્થિરમતી. મતી એટલે બુદ્ધિને ફરવા નથી. ભગવાન નથી, શાસ્ત્રો નથી, ધર્મ ખોટા છે, આ શાસ્ત્રો ખોટા છે એ માનવાનું કોઈ કારણ નથી. બધું ખોટું તો આપણું શરીર છે. આ કાર્ય છે બધું ખોટું છે. મૂકીને જવાનું છે. એક મૂકીને જ જવાનું ગમે ત્યારે. પણ પેલું મનાય છે, પેલું મનાતું નથી. એ ભગવાનનું સાચું જ્ઞાન છે. તો જે જ્ઞાન હશે એ સાચું આપણી સાથે આવશે અને આપણને સુખને પ્રાપ્તિ થશે છે. તો એ પ્રમાણે ના કહ્યું કે દર્દ મિટાયા દિલ કા, શેને લઈને? જ્ઞાન ધ્યાન કી ગોળી. આપણે વૈદ્ય પાસે જઈએ, દવા આપે છે અને જે રોગને લાગુ પડે તો એવી ધોરીથી આપણું સારું થાય. આપણે શરીર માટે થોડાક દિવસ પૂરતું સારું થાય, પણ પેલું આપણા જીવનનો અંદર જે જન્મ મરણનો રોગ છે એ તો ભગવાનનો આશરો ભજન કરવાથી થાય. પણ કહેવાનું શું કે એમ જ્ઞાન ને જ્ઞાન નથી એ દોરી. કયું જ્ઞાન? જ્ઞાન એટલે આત્મા ને પરમાત્માનું જ્ઞાન. હું આત્મા છું, આ પરમાત્મા ભગવાન છે અને એ થકી જ આપણું જ્ઞાન છે. તો શું કે આપણે આત્મા છે પણ છતાં દેહ ભાવ પડ્યો છે એટલે એને લઈને સુખ દુઃખ આવે અને રોગ પણ છે બધું થાય. તો એમ કે સુખ દુઃખ આવે સર્વ ભેડું, એમાં સ્થિરમતી શું? હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું એવું માનતે. તો એ પ્રમાણે જ્ઞાન ને ધ્યાન આ બધું ભગવાનનું જે કરીએ છીએ એનાથી જ્ઞાનની દોરી છે. તો કહેવાનું કે મહારાજે કહ્યું કે આ મનુષ્ય દેહ આવ્યો છે, આ મનુષ્ય દેહ કરીને જો આપણો જો આ આશરો દૃઢતા થશે તો સર્વ પ્રકારે સુખ્યા થશે. આજે આ પ્રમાણે લોકોની અંદર આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે એ ભૂલાતા જાય છે. કારણ કે આટલી બહારની સંસ્કૃતિ આવી, પરદેશની સંસ્કૃતિ આપણે આવી ગઈ. કારણ કે આપણે પરદેશમાં આપણો વ્યવહાર થઈ ગયો. પહેલાં નહોતા તો આપણા દેશમાં રહેતા હતા, લોકો સુખ્યા હતા. ઓછી મિલકત હોય, ઓછો ધંધો હોય, ગમે તે સામાન્ય જેવી સ્થિતિમાં પણ પોતે શાંતિથી રહેતા હતા.
પણ હવે જે બહારની સંસ્કૃતિ આવી અને પૈસાની બધી છૂટાછૂટ થઈ કે પછી દારૂ છે, જુગાર છે, પછી ઘણી જાતના વ્યસન ને દૂષણ છે. પાર્ટીઓ થાય તો એમાં પણ દારૂ બીજું ત્રીજું, પણ જે ગમે તે થાય તો એમાં બધું એવું બસ એ જ કરવાનું. ભાઈ ભગવાનને ભરે છે પૈસા આપ્યા તો તમે સારા સમાજ માટે કામ કરો, ધર્મ માટે વાત કરો, બીજી રીતે સારા માણસો સુખી થાય એને માટે કંઈ કરો, સમાજને બધા લાભ થાય એ માટે કરો, અને ભગવાનના મંદિરો કરો. તો એમાં ભગવાનના મંદિરમાં જવાથી માણસને કંઈક એનો સારો વિચાર આવશે. તો કહેવાનું શું છે એમ કરવાથી આપણું થાય છે. તો એમને કહ્યું કે ભાઈ આ આપણા જીવનની અંદર જે કંઈ છે તે સુખ્યા થવા માટેનું ભગવાને આપણને આપ્યું છે. તો ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાનનું નામ લઈએ, એ આપણને માટેની કોરી ભગવાને આપી છે. અને શાસ્ત્રોમાંથી એ વાત આપણને મળે છે. મહાન સંતો ભક્તો થઈ ગયા એને આપણે રાત દિવસ આપ્યું છે, અને રાત દિવસ આપણને એ વાત કરે છે. તો એ પ્રમાણે દરેક ઠેકાણે થયા. એમ ભગવાન સ્વામિનારાયણ